કોમર્શિયલ વિભાગના અધિકારી શ્રી તુષાર સાહેબ, કુલદીપભાઈ, રેલવેના સ્ટાફ મેમ્બર્સ અને અહીંયા સેવા કાર્ય કરવા માટે આવેલા ભાવનગર ખોજા CISના શ્રી જમાતના ફેન્ટાસ્ટિક 14 ગ્રુપના યુવાન મિત્રો, આજે ઉનાળાની 44-45 ડિગ્રીના આંબેલી ગરમીની બપોરના ભાવનગર રેલવે વિભાગના યાત્રીઓને ઠંડી છાશ આપના તરફથી વિતરિત કરવામાં આવી. આવું એક સરસ મજાનું કાર્ય કરવાનો હું નિમિત્ત બન્યો, કારણ કે ગયા વર્ષે અમે તુષાર સાહેબ અને કુલજીતભાઈના સહકારથી ગુજરાત બુક ક્લબના આયોજન હેઠળ રેલવે ઉપર જે હમાલબહેનો કામ કરે છે એમને સન્માનવાનો મેં કાર્યક્રમ કરેલો, અને અમારી ઈચ્છા છે કે દર વર્ષે આવી જ રીતે તુષાર સાહેબ અને કુલદીપભાઈના સહકારથી આવી સેવા પ્રવૃત્તિ કરતા રહીએ. હું મારા જુનિયર વકીલ સાહેબ MG ભીમાણી સાહેબને કહીશ કે એ ફેન્ટાસ્ટિક 14ના જે મેમ્બર થયા છે એમનો પરિચય કરાવે. શ્રી ભીમાણી સાહેબ. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં સાહેબે કીધું એમ કે હું તુષારભાઈ અને કુલદીપભાઈનો આભાર માનું છું કે એને અમને આજના દિવસે આ શનિવારે આ તડકાના સમયે અમને આ છાશ વિતરણ કરવાનો એક મોકો આપ્યો. અમારું ગ્રુપ જે છે ફેન્ટાસ્ટિક 14 ગ્રુપ છે કે જે ભાવનગર ખોજા CISના શ્રી જમાત દ્વારા સંચાલિત હોય છે. એના પ્રમુખ સાહેબ છે મિસમભાઈ મર્ચન્ટ છે અમારા, કે જે અમારા તમામ કોઈ પણ અમારે એક્ટિવિટીઝ કરવી હોય સોશિયલ એક્ટિવિટી તો સૌથી પહેલાં એમનો હોય કે ના કરી નાખો થઈ જશે બધું. અને એવી જ રીતે અમારા ગ્રુપના બીજા મેમ્બર પણ સાથે છે. કોમેલભાઈ છે, જૈનભાઈ આવી જાઓ, જૈનલવીભાઈ છે, આવી જાઓ, અબ્બાસ જામીનભાઈ આવી જાઓ. આ પણ અમારા જૈનલીભાઈ મેમ્બર છે કે જે ખૂબ જ સોશિયલ એક્ટિવ છે. સજ્જાદભાઈ છે, આ ભાઈ છે અને જામીનભાઈ છે. આ અમારું યુવા ગ્રુપ છે કે ત્યારે કોઈ પણ આવા કોઈ એક્ટિવિટીઝ હોય ગરમીના સમયે તો અમે લોકો છાશ વિતરણ અથવા સોડા વિતરણ કે જે તે સમયે અમે કરતા હોય. અને અમે કોઈ પણ જાતનો ધર્મ જોયા વગર, નાત જાતનો ભેદભાવ વગર તમામ એક્ટિવિટી કરતા હોઈએ છીએ. અમારું એવું કહેવું છે કે માનવતા એ જ સૌથી મોટી ઇબાદત છે. એનાથી મોટી ઇબાદત કોઈ નથી. માનવતાથી મોટી કોઈ ઇબાદત નથી. અને સ્ત્રી અને પુરુષ જેવા બીજી કોઈ જાત નથી હોતી. કોઈ પણ જાતના નાતના ભેદભાવ વગર અમે આવી એક્ટિવિટી કરતા રહીએ છીએ. અને સાહેબ આપે અમને અહીંયા આવવાનો મોકો આપ્યો એ બદલ અમે તમારા લોકોના આભારી છીએ. અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તમે અમને આવો મોકો આપશો. જી સાહેબ. હા, હું આભાર વિધિ કરે. મારું નામ મિસમ અબ્બાસ મર્ચન્ટ છે અને અમે લોકો આજે શનિવારે જે આ છાશ વિતરણ કર્યું તો અમે રેલવે ડિપાર્ટમેન્ટનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમને આવો નવો મોકો બીજી વાર આપ્યા કરો એવો અમે ઈચ્છીએ છીએ. અને આવનારા સમયમાં તે આવી જે ખિદમત કરવાનો અમને મોકો મળે, કોઈ બીજી વસ્તુમાં છાશ વિતરણ છે કે કોઈ બી ઠંડી વસ્તુ જેવી કે ઉનાળો હોય, પછી કોઈ બી ચોમાસામાં છત્રી વિતરણ હોય, એવું કોઈ બી કાંઈ કામ હોય જે સોશિયલ એક્ટિવિટીમાં, તો અમને ગમે ત્યારે તમે કહેશો તો અમે તમને સાથ સહકાર આપશું. શુક્રિયા, થેન્ક યુ. કોમર્શિયલ વિભાગના અધિકારી શ્રી તુષાર સાહેબ બે શબ્દો કહેશે. શ્રી તુષાર સાહેબ. ખૂબ ખૂબ આપનો આભાર સાહેબ. સોશિયલ વર્કમાં તમે લોકો હંમેશા અગ્રેસર હો. નઝીર સાહેબ, ઉમાણી સાહેબ, એમની ટીમ દર વખતે રેલવે સ્ટેશને કોઈ મહિલા કર્મચારીઓનું સન્માન કરવાનું હોય, કુલી બહેનોનું સન્માન કરવાનું હોય કે સફાઈ અભિયાન હોય, દર વખતે તમારો સહયોગ રેલવે સાથે હંમેશા બનેલો રહે છે. તમે લોકો આવી રીતે જે એક્ટિવિટી કરો છો એનાથી અમને અને બીજા NGOને પણ ઘણી પ્રેરણા મળે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર આપ સૌનો. અને હવે આપણે વિખૂટા પડીએ છીએ અને ફરી આવા જ સારા કાર્ય માટે આપણે ભેગા થઈશું.